જય રામાધણી મિત્રો, તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને કેમ છો બધા? મજામાં જશો? જે આપણે હોટલે જઈએ ત્યાં પેટ્રોલ પંપે પગ્યા છે. ધીમે ધીમે હોટલે જઈએ. કાલે ટ્રાફિક બહુ હતી તો એ વ્લોગ ઉતરી ગયો, નાખી દીધો. રાતે 1 વાગે સુધી એડિટ કરી જવા દીધું. મેં ચાલુ કરીએ અને જો આટલો જઈએ એવો મસ્ત જો હવાનો નજારો છે ભાઈ. આ પેટ્રોલ છે, હાઈવે રોડ હાલો તો આગળ મળીએ, પછી આપણે હોટલે પગી જાય. એટલે આજે હે હોળી, તો બધાને હોળીની હાર્દિક શુભકામના છે. અને અમને તો હોળી જેવું ટાઈમ ના મળે, કેમ કે હોટલમાં ટ્રાફિકમાં નવરા નથી. તો બધાને હાર્દિક શુભકામના છે હોળીની. ને ભાઈ જો અમારે તો હોટલમાં ભાઈ કાંઈ ટાઈમ ના મળે કે હોળી કરવાનો કે દિવાળી. હવે તમે બધા હોળી કરી લેજો. જો આપણે અહીં લઈ જઈએ. અત્યારે તો ટ્રાફિક નથી, બપોરે દે ભરી આજે 30 જણાનો ખાલી ઓર્ડર છે જમવાનું ગામનું. 30 જણાના ગામનો ઓર્ડર છે જમાડવાના. જો આપણે એટલે રોડનો વ્યૂ કેમ આવે બાકી ભાઈ. જ્યાં અમારા લાંબાનો ગેટ છે, જ્યાં અહીંથી બાયપાસ રોડ જાય સીધું ઓલી બાજુથી જાય, અહીંયાથી જાય ઓલું સીધું ગામમાં કરી જાય. અહીંથી આમ જાય ગયા ને પહેલાં તો પી લેવાનું આપણે ચા. અમે જો પિયુષભાઈ ચા પીએ, પહેલાં તો આપણે પી લેવાનું ચા, પછી આપણે રોજ થોડુંક ચા પીએ ત્યાં જ આવું. આપણે રસોડામાં આવી ગયા આજ બનાવને ભરેલા રીંગણા. પેલા તો ચાસકુની દાળ ઘર લઈ, પછી રીંગણા જાવ. બનાવવાના ભરેલા રીંગણા. ભાઈ દેશી રીંગણા કઈ ઘટે નહીં ભાઈ. હા દેશી રીંગણા નેચરલ પ્યોર ભાઈ. જે દેવરાભાઈ આપણો ડુંગળી છોલે, દેવરાભાઈ કદી ડુંગળી છોલાણી એ ગમે તો એ ડુંગળી છોલતો આપણો દેવરાભાઈ. સવાર સાંજ બપોર ડુંગળી દેવરાને કોઈ દી ડુંગળી જ ખૂટી ગઈ ભાઈ, કોઈ દી ડુંગળી ખૂટી ગઈ. જો આપણે રીંગણા ભરીને પછી રીંગણા ભાઈ કાપીને પછી મસાલો ભરવાનો એનો. તો હાલો આપણે રીંગણા કાપી લઈએ, પછી આપણે આગળ મળી. રીંગણા બધાય કાપવાના, કેમ કે આજે હે હોળી અને 25-30 જણાનો તો ખાલી જમવાનો ઓર્ડર છે. બધાય કાપવાય છે. જો અત્યારે તો કઈ ટ્રાફિક નથી, પછી ટ્રાફિક થાય. હજી બપોરે તમે જો કઈ ગાડી ઊભી નહીં રહી, એવું ટ્રાફિક થવાનું કે હમા છે. અને દેવરાભાઈ આજે મારું યાર સરખું સેટિંગ કરો ભાઈ. ડુંગળી ઓલી બાજુ મૂકી દો, બીજી અમારી જગ્યા છે એવું કઈ નહીં. તો હાલો મિત્રો આપણે રીંગણા કાપી લઈએ, પછી તમને આગળ મળીએ. આપણે શું કરવાનું પછી આપણે કપાઈ ગયા ભરવાના ને જે અહીંયા પીસ બનાવે મસાલો. અને અહીંયા આમાં કાંઈ અવાજ નથી આવતો, ઘુર થાય મસાલો. પછી આપણે ભરવાના રીંગણા છે એટલે ભરીને કરવાના હતા. પીસ મસાલો બનાવી લે એટલી જ આવે. દિનેશભાઈ જો બરાબર કટિંગ ચાલુ છે અને સબ્જી ચાલુ છે. ચાલો આપણે રીંગણા ભરી પછી આપણે આગળ ભરું. આપણે મસાલો ભરવાનું ચાલુ કરી દીધું છે. મસાલો ભરવાનું ચાલુ કરી દીધું. મસાલો ભરી લઈએ, પછી આગળ હજી લોટ બાંધવાનો, રોટલા કરવાનો, ઘણું કામ પડ્યું. તો દિનેશભાઈ કે પહેલાં તો રીંગણા ભરી દે પછી બધું કરે. હાલો તો રીંગણા ભરી લઈએ, પછી આપણે આગળ મળીએ. આપણે ગામમાં વહી ગયા હતા, મોડું બહુ થઈ ગયું હે. અને લોટ હવે આવીને બાંધો ને, કેમ કે ઓલો બાજરાનો લોટ લેવા ગયા હતા, બાજરાનો લોટ હતો નહીં એટલે બાજરાનો લોટ લેવા ગયા હતા ને. હવે જો લોટ બાંધીએ મોડું થઈ ગયું આજ.
એ ધડપડાટી પડે ફોન થયા કરો. તો હાલો જો લોટ બાંધ લઈએ આપણે, પછી આપણે આગળ મળી. તો ટ્રાફિક બહુ થઈ એટલે જો અમે ખાવા બેસી ગયા. કિશનભાઈ જો હજી આવે છે, હું જમવા બેસી ગયો. જો ઓલો કિશનમાં હમણાં આવે છે. ઓલો આપણે જમી લઈએ. ટ્રાફિક તો બહુ હતી, વાત જ જવા દઉં. આપણે બાળ હારા થઈ ગયા ત્યાંને ચાલુ થયા. ફિટ 3 થઈ ગયા. 3 વાગ્યાથી ફૂલ બાકાજી બોલે. જો કિશન ને આવે. કિશન બા હાલો હાલો બા. તો હાલો મિત્ર આપણે જમી લઈએ, પછી આપણે આગળ મળીએ. જવાનું ગામમાં બટેકાને ગુણી લેવા. આપણે ગામમાં નીકળી ગયા. પાછો તો વિડીયો લગભગ નહીં ઉતરે ભાઈ. જો આપણે પેટ્રોલ ભરાવો પેલા આરામ કરવા આવી ગયા. 4 વાગી ગયા હતા. 4 વાગી ગયા કેમ કે ગામમાં ગયા હતા એટલે 4 વાગી ગયા. આમ તો તમને હળકને નવરો થઈ ગયો. ગામમાં થોડું કામ હતું, ગામમાં ગયા 4 વાગી ગયા. હવે તો નીંદર આવે એમ નથી. નીંદર ઉડી ગઈ ના આવે. 4 થઈ ગયા, 5 વાગે જવા પડશે. બાકી આવી ગયા આરામ એટલી વાર થાય એટલે. આપણે ઉઠી ગયા. ચા પાણી જો પીવા જવું હે. જે આપણે જતીનભાઈ નાસ્તા વાળા જાય ઠામડા લઈને. આ બાજુ દિનેશભાઈ ચાલુ કરી હે ઓલી પાલતીની વાત આપણે જૂનું બોરી ને મારી. હા રાતે દિનેશભાઈ તમારે મારવા હોય ને? હા મારવો જ છે ને, 2 પેક મારવા. મારવો જ પડે ભાઈ, કાંઈ ના કોઈ ના હાલે. પેટ નહીં ના નહીં. દિવાળીમાં મારવો જ ભાઈ, હોળીમાં મારવો જ પડે. હોળી એટલે તો હોળી કરવી પડે. હોળી કરી જ પડે, મારવું પડે. હાલો તો ચા પાણી પી આવીએ આપણે, પછી આપણે કામમાં લાગી જઈએ. શેર લાઈક આપણે ચા પાણી પીને આવી ગયા. જો રોટ બાંધવાનો હે, રોટલા કરવાને, કામ કરવું છે. કામ કરવાનું મન નથી થતું. આજ હોળી છે, ગામમાં જવાનો વિચાર છે, પણ આમાં દીકર આવ્યું છે નહીં. પણ કરવું પડે, બધું કરવું પડે. તો મિત્રો આવું છે ને તમારે કેવું છે જરા કોમેન્ટમાં કહેજો. જે અમારે તો એવું છે, જો આ રાજસ્થાનથી આવ્યા હે, આને કાંઈ હોરીનું કાંઈ હે નહીં. ધંધો તો કરવો પડે ને. શું કે પિયુષ તું શું કહેવા માગે ભાઈ? આપણે હોરી છે, તને યાદ નથી આવતી? આપણે હોળી જેવો તહેવાર આવે तेरे को याद नहीं आता है? तो क्या करे तो करे क्या, बस काम काम काम. तो क्या चालू है પછી કામ કરવાનું મજા નથી. કેમ કે આવા 12 મહિનામાં એકવાર તો તહેવાર આવતો હોય અને આપણે પૂરી ના શકીએ એટલે મજા ના આવે મિત્રો, મજા ના આવે. પણ ભાઈ આ તો કરવું પડે ને, સમય એટલે કરવું પડે ભાઈ, કામ કરવું પડે. તો મિત્રો હાલો તો હવે આપણે તૈયાર કરી લઈએ, આગળ મળીએ. તમને શું કરવાનું એ આગળ આપણે જોઈએ. હાલો તંગડી આપણે આગળ જઈએ અને તમને કહું શું થાય. જો ભાઈ હોટલનો તો ધંધો એવું હોય, આમાં એક દી નીકળાય નહીં ભાઈ. જો દેવુભાઈ આપણો બટેકા છોલે દેવાના. આજ ડુંગળી છોલતી નથી દેવા, તારે ડુંગળી નથી છોલવી? ડુંગળી છોલવા તારે કદી ખૂટે તો નહીં ને કા? હે? અને જો આ પાછું ગુણ આવી ગઈ. આપણે ગામમાં ગયા હતા ને બટેકા લેવા, ગુણી લેવા ગયા હતા બટેકા. અને બકરનું જો આમ બધું કઈલું હે, બધું સેટું બધું. જો મીડિયમ ટ્રાફિક છે અને જો રોટલી ચાલુ છે. હજી આપણે કાકા જમવા બેસી ગયા હે. કાકા ખાય શ્રીખંડ, કેમ કે હોળી એટલે શ્રીખંડ આવ્યું હે. શ્રીખંડ કાકા ખાય. જો આ બધા મારા ભાણા છે. જો આ બધા આજથી મારા બધા ભાણા છે. આજે બધાને મેં બધાને ભાણા બનાવી દીધા અને બધા હું કામ હરખું નથી કરતો.
આજથી તમે બધા મારા ભાણા ઓકે ને તમારે શું કહેવાનું મને મામો કહેવાનું અલભાણા હા મેરી જાન અલભાણા રોટલી બુગાર ફટાફટ એ ભાણો કામમાં ત્યાં મીડિયમ ટ્રાફિક ન તમને બહાર દેખાય અહીંયા ટ્રાફિક નથી આજે હું બધા હોળી ઉપર હોય ને વાયરમાં અહીંયા ટ્રાફિક નથી આપણે અંદર જઈએ અંદર હું ઓળખી જશે અંદર એક જ જણો ભાઈ અમે બીજા એવું હે બે ત્રણ જણ જો આપણો આ ભાણો બધે શાક બગ દીએ ભાણા કેટલા જણા બારે ઓલા આવ્યા હે કે ગયા હે આવ્યા હાલો બીજા આવ્યા હે હાલો પછી મળીએ આપણે આગળ બહાર આવ્યા 3-4 જણા